મતદાન માટે વંચિત ન રહી જાય અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા ફ્રી અને 2541960 છે. 254-1960 આપણો મતદાન મથકના દિવસે કંટ્રોલ રૂમ તરીકે નંબર ઉપયોગમાં આવશે અને મતદાનને અનુલક્ષીને 187 ગ્રામ પંચાયતમાં થઈ છે. પૈકી 426 મતદાન મથકો પણ આઈડેન્ટિફાઈ કરી દેવામાં આવ્યા છે અને મતદાન મથકે જે મિનિમમ રિક્વાયરમેન્ટ હોય છે ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ એ તમામ સુવિધાઓ ત્યાં દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આપણો દિવસ સુનિશ્ચિત છે. આપણું જાણો તેમ આપણા માનનીય વડાપ્રધાનશ્રીએ 2015માં યુનોમાં એક આંતરરાષ્ટ્રીય છે એમાં ઠરાવ કરી સવારે 7 થી સાંજે 6 કલાક સુધીનો રહેશે. જે હરીફાઈમાં ગ્રામ પંચાયતો ચૂંટણીમાં જાય છે તેમાં ગ્રામ પંચાયતોના સરપંચની ચૂંટણીનો પણ સમાવેશ થાય છે. જે પેટા ચૂંટણીઓ છે એમાં વોર્ડ અને સરપંચની પેટા ચૂંટણીનો પણ સમાવેશ થાય છે. મતદારો કુલ પોતાના મતદારનો ઉપયોગ કરી શકશે. ખાસ ધ્યાન દોરવાનું એ છે કે ગ્રામ પંચાયતની ચૂંટણી સામાન્ય રીતે આપણે વિધાનસભા, લોકસભા, નગરપાલિકા કે મહાનગરપાલિકા એ બધી ઈવીએમ થી થતી હોય છે. ગ્રામ પંચાયતની ચૂંટણી હજુ આપણે બેલેટ બોક્સથી કરીએ છીએ, એટલે મતપત્રોથી કરીએ છીએ. તમામ મતદાન સામગ્રી, મતદાન પેટીઓ, તમામ સ્ટાફની તાલીમો અને તમામ ચૂંટણીના લગતી પૂર્વ તૈયારીઓ થઈ ગઈ છે. મતકોને સંવેદનશીલ તરીકે અમે આઈડેન્ટિફાઈ કર્યા છે. મેયર અને એસપી અને તથા નીચેની કક્ષાએ અમારા એસડીએમ્સ અને એસડીપીઓની કક્ષાએ પણ આ બાબતે વિશદ મીટિંગો કરી અને તમામ પરિસ્થિતિનું આકલન કરી અને સંવેદનશીલ મતદાન મથકોનું પણ આકલન કરી દેવામાં આવ્યું છે. કુલ 6 તાલુકાઓમાં ચૂંટણીનું આયોજન થયું છે. 2244 જેટલા ચૂંટણી સ્ટાફને ફરજ ઉપર આપવામાં આવી છે. આ ઉપરાંત પોલીસ અધિક્ષક શ્રી દ્વારા પણ આપને પોલીસ ડિપ્લોયમેન્ટ અને કાયદો વ્યવસ્થાની રીતે લેવામાં આવેલા પગલાઓની અલગથી જાણકારી આપવામાં આવશે. ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં પણ સેવા મતદારોને આપણે ટપાલથી મતદાન બેલેટ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું 28 માર્ચ 2025 ત્યારે કુલ આપણા જિલ્લામાં 254 સામાન્ય ગ્રામ પંચાયતો, 10 વિભાજનવાળી ગ્રામ પંચાયતો હતી, 2 ગ્રામ પંચાયતોમાં મધ્યસત્ર ચૂંટણી હતી અને 60 ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી હતી. એમ કુલ 326 ગ્રામ પંચાયતો માટેનું આપણે પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલું હતું. ત્યારબાદ આખરી જે હરીફ ઉમેદવારોની યાદી રહી એના પછી હવે બિનહરીફ અમુક ગ્રામ પંચાયતો થઈ છે. એમાં હવે 174 સામાન્ય ગ્રામ પંચાયતો, 6 વિભાજનવાળી ગ્રામ પંચાયતો, 1 મધ્યસત્ર ચૂંટણી છે ગ્રામ પંચાયતમાં અને 6 ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી મૂકવામાં આવે છે. ટોટલ એએસપી અને ડીવાયએસપી લેવલના દરેક તાલુકા વાઇઝ છે સિનિયર પોલીસ અધિકારીની નિમણૂક કરેલ છે. આને સાથે પીઆઈ લેવલના ટોટલ 20 અધિકારીની નિમણૂક છે અને આસપાસ જે પોલીસ કર્મી અને 700 ની આસપાસ હોમગાર્ડ અને આપણે જે જીઆરડી છે આની અલગ અલગ જગ્યા નિમણૂક કરી છે અને જે અલગ અલગ અટકાયતી પગલાં છે લગભગ 2000 ની આસપાસ અલગ અલગ અટકાયતી પગલાં ટોટલ લીધેલ છે. 2 લોકોને જે છે તડીપાર કરેલા છે અને કોઈ પણ જગ્યા કોઈ પ્રોબ્લેમ ના થાય એટલા માટે સેક્ટર મોબાઈલ પોલીસ છે આની ટોટલ 30 પોલીસની ટીમ બનાવેલી છે અને કોઈ પણ જગ્યા કોઈ પણ કાયદો અને વ્યવસ્થાની પ્રોબ્લેમ થાય તો આને માટે સ્પેશિયલ 12 ક્યુઆરટીની ટીમ પણ બનાવેલી છે અને અત્યાર સુધી જેટલા પણ આપણે સેન્સિટિવ અને અતિ સેન્સિટિવ કોઈ પણ બૂથ છે દરેક બૂથ પર એક વખત એસએચઓ અને ડીવાયએસપી લેવલની મીટિંગ પણ થઈ ગઈ છે અને અત્યારે કાયદો અને જે આપણે વ્યવસ્થાની કોઈ પણ જાતની કોઈ પણ જગ્યા ગ્રામ પંચાયત લેવલ પર પ્રોબ્લેમ નથી અને જે ગામડાઓમાં એવું પ્રોબ્લેમની શક્યતા છે આ ગામડાઓમાં અત્યારથી મુલાકાત ચાલુ છે અને પૂરી આશા છે કે કોઈ પણ જાતની આગામી તારીખ 22 જૂનના રોજ ગ્રામ પંચાયતની જામનગર જિલ્લાની ચૂંટણીઓનું આયોજન કરવામાં આવ્યું છે. મતદાન શાંતિપૂર્ણ રીતે અને ફ્રી અને ફેર રીતે થાય એ માટેના તમામ જરૂરી પગલાઓ પ્રશાસન દ્વારા લેવામાં આવી રહ્યા છે. જામનગર જિલ્લામાં કુલ 187 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી અથવા પેટા ચૂંટણીનું આયોજન થવા જઈ રહ્યું છે અને 4 લાખથી વધારે મતદારો આમાં પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી શકશે. સવારે 7 કલાકથી સાંજે 6 કલાક સુધીનો મતદાનનો સમય રહેશે. આ જે મતદાન છે તેની મતગણતરી 25 તારીખ બુધવારે સવારથી શરૂ થશે. આ મતદાન બેલેટ પેપરથી થવા જઈ રહ્યું છે અને તમામ નાગરિકો જે મત આપવા માટે મતદાર યાદીમાં જેમનું નામ છે તેની માટે મત આપી શકશે અને જે કાંઈ ચૂંટણી પંચના રાજ્ય ચૂંટણી પંચના માન્ય ઓળખના પુરાવાઓ છે
એ એમને મતદાન દરમિયાન સાથે રહેવાના રહેશે અને તમામ ચૂંટણીની તૈયારી પૂર્ણ થઈ છે. ચૂંટણીને અનુલક્ષીને લગભગ 2200થી વધારેનો સ્ટાફ અને 1000થી વધારે પોલીસનો સ્ટાફ આમાં તૈનાત કરી દેવામાં આવ્યો છે. 58થી વધારે ઝોનલ ઓફિસરો આમાં ફરજ ઉપર રહેશે અને મતદાનની પ્રક્રિયામાં તમામ કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય તે મુજબની વ્યવસ્થા પ્રશાસન દ્વારા કરવામાં આવી છે અને લોકો નિર્ભીક રીતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી અને પોતાની પસંદગીની ગ્રામ પંચાયતની રચના કરે તેવી આપના માધ્યમથી અપીલ કરવામાં આવે છે. જે રીતે આપણા કલેક્ટર સાહેબ આપને બતાવ્યું છે કે 22 તારીખના જે ગ્રામ પંચાયતની જે ચૂંટણી થવાની છે, ટોટલ 187 જે ગ્રામ પંચાયત છે ત્યાં ચૂંટણી થવાની છે. દરેક જગ્યા આપણા જામનગરના ટોટલ 12 પોલીસ સ્ટેશનના ક્ષેત્રમાં આ ચૂંટણી થવાની છે. દરેક પોલીસ સ્ટેશન વાઇઝ અમે એક ક્યુઆરટીની ટીમ રાખી છે. આને અલાવા જે દરેક તાલુકા છે, દરેક તાલુકા વાઇઝ એક ડીવાયએસપી અને એએસપી લેવલના ઓફિસરની ત્યાં નિમણૂક કરી છે. લગભગ 1500 ની આસપાસ પોલીસ, હોમગાર્ડ, જીઆરડી નો તમામનો બંદોબસ્ત ઇલેક્શન કમિશનની ગાઈડલાઈન મુજબ ગોઠવવામાં આવેલ છે અને કોઈ પણ જાતની પ્રોબ્લેમ ના થાય અને કોઈ પણ કાયદો અને વ્યવસ્થા ના બિગડે એટલા માટે એલસીબી, એસઓજી અને ક્યુઆરટીની સ્પેશિયલ ટીમોની નિમણૂક કરવામાં આવેલ છે. અત્યાર સુધી લગભગ 2000 ની આસપાસ અટકાયતી પગલા જે બદમાશ લોકો યા બીજા કોઈ પણ જે હતા આના લીધેલ છે. 2 લોકોને તડીપાર કરવામાં આવેલ છે અને 20 લાખની આસપાસ નો પ્રોહિબિશનનો મુદ્દામાલ પણ જે કબજેમાં કરવામાં આવેલ છે અને અત્યાર સુધી જેટલા પણ ગ્રામ પંચાયતના બૂથ છે દરેક બૂથ ઉપર પોલીસનો એક વખત વિઝિટ થઈ ગયેલ છે અને અત્યાર સુધી કોઈ પણ જાતની કાયદો અને વ્યવસ્થાની પ્રોબ્લેમ નથી અને જે પણ ઇલેક્શનના સમયમાં ફ્રી એન્ડ ફેર ઇલેક્શનમાં પ્રોબ્લેમ ક્રિએટ કરશે આ પર પોલીસ કડકાઈથી કાર્યવાહી કરશે.